પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની છેલ્લા ઘણા વખત પછી આટલી આપણી રવિ સભાનો દર્શન મને થાય છે એના બદલ અમે પણ બહુ રાજી છે. કારણ કે જ્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સાંઈ મહારાજ બિરાજમાન હોય અને પ્રી કોવિડ તે વખતની આપણી સભામાં જેટલા અહીંયા બેઠા હોય એટલા બારે હોય અને સ્વામીની ખાલી વ્હીલચેર બારે આવે એમાં તો રસ્તા ઉપર ટ્રાફિક પણ ઉભો રહી જાય. કેટલાય ટ્રક ડ્રાઈવર્સ, બસ ડ્રાઈવર્સ એવા ટાઈમિંગ કરતા કે પ્રમુખ સ્વામીની વ્હીલચેર બારે આવે ત્યારે જ એ રસ્તા ઉપર હોય. So we've had these amazing experiences. અને આપણને સ્વામીશ્રીનો અહીંયા અમદાવાદના હરિભક્તો અને સંતોને ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. અને આજે પણ મારા મનમાં એક વિચાર ચાલે છે એ આપ સૌની આગળ રજૂ કરીએ છીએ. વન્સ ઇન અ લાઈફ ટાઈમ. વન્સ ઇન અ લાઈફ ટાઈમનો જો તમે ભાષાંતર કરો તો જીવનભરમાં એક વાર, પછી તમે એને એક ક્ષણ કહો કે એક અવસર કહો કે એક સ્મૃતિ કહો, અને વારંવાર આપણે એક સાહજિક રીતે આપણે બોલતા હોય છે. કોઈક જગ્યાએ કંઈક જમીએ ને પછી કહો ધીસ ઇઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. કે ક્યાંક ફરવા ગયા હોય ને કોઈ દ્રશ્ય જુઓ અને તમને એકદમ મનમાં થાય કહો ધીસ ઇઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. પણ એક વાત આપણે સમજવા જેવી છે કે જે કંઈ આપણે ખાઈએ છીએ એ રોજ ખાઈએ છીએ. જમવું એ રોજનું હોય છે, વન્સ ઇન અ લાઈફ ટાઈમ નથી. ફરવું એ પણ રોજનું જ હોય છે, વન્સ ઇન અ લાઈફ ટાઈમ નથી. સુઈ જવું, સ્લીપ એ રોજની હોય છે, વન્સ ઇન અ લાઈફ ટાઈમ નથી. તો વન્સ ઇન અ લાઈફ ટાઈમ કે જિંદગીની અંદર એક જ વાર બને એવી શું વસ્તુ કે ઘટના છે કે હોઈ શકે? બહુ સિમ્પ્લિસ્ટિકલી હું આપને વાત કરું છું, અને આમાં કઈ બહુ તત્વજ્ઞાન કે ફિલોસોફીની વાત નથી. પણ આમ તમે જોવા જાઓ તો આવર બર્થ એન્ડ આવર ડેથ, આપણો જન્મ અને આપણું મૃત્યુ એ હકીકતની અંદર વન્સ ઇન અ લાઈફ ટાઈમ છે. તમે જન્મો અને પછી તમે કહો કે હવે મારે બીજો જન્મ, ભાઈ તો લાઈફ ટાઈમ જતો ને. We are only born once. ભલે આપણે કોકને કહીએ કે મારો બીજો જન્મ થયો, આ નવો જન્મ મળ્યો, એ કહેવાની વાત છે. Physically you can only be born on this earth once, right now in one life. જન્મ એક જ હોય, એનો બીજો ન હોય. એમ મૃત્યુ પણ એક જ વાર હોય. ઘણી વાર આપણે કહેતા ઘરમાં મરી ગયો, માન બચ્યો, મરી ગયો, મરી ગયો. ઘણાની તો ટેવ જ હોય મરી ગયો, મરી ગયો. લોકો પછી એને રિયલ મારે ને કોઈ સિરિયસલી ના લે. સો જન્મ અને મૃત્યુ, યોર બર્થ, યુ કેન ઓનલી બી બોર્ન વન્સ એન્ડ યુ કેન ઓનલી ડાય વન્સ. પણ કમનસીબી એ છે કે બે ક્ષણો આપણને યાદ જ નથી. બધાને ખબર છે આપણે જન્મ્યા, પણ ધ મોમેન્ટ યુ આર બોર્ન, જે ક્ષણે તમે જન્મ્યા એ ક્ષણ યાદ છે? લોકો યાદ કરાવે કે તું બહુ રડતો તો, આમ છે તેમ છે, પણ તમને યાદ છે? વિજ્ઞાન આપણને કહે છે કે પહેલા લગભગ 3 વર્ષ આપણે જીવીએ છીએ એની સ્મૃતિ આપણા સ્મૃતિપટ ઉપર હોતી નથી, રહેતી નથી. તમારો નાનો ફોટો લાવે, તમે ઝઘડું પહેર્યું હોય, બધા કે જો આ તું 2 વર્ષનો, તમે કે વાહ, પણ તમને પૂછે ક્યાં આપે કે ખબર નથી, કોના હાથમાં. આવર બર્થ, જેને આપણે બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એ આપણને હકીકતમાં આપણને યાદ જ નથી. પાછો આપણે અધિકાર કરીએ બીજા કે મારી જન્મ તારીખ તો ભૂલી ગયો, તને જ ક્યાં યાદ છે? સો બર્થ we cannot remember and we do not remember. મૃત્યુ, જેનું બહુ તમે ચિંતા કરતા હોય છે, સતત એન્ટિસિપેટ કરતા હોઈએ છીએ,
એના માટે આપણે એન્શિયસ રહેતા હોઈએ છીએ. પણ મૃત્યુ જયારે થાય પછી એને યાદ રહેવા માટે, રાખવા માટે તમે હોતા જ નથી. એટલે દેવ ક્ષણો વન્સ ઇન અ લાઈફ ટાઈમ છે, પણ તમને યાદ રહેતી નથી. પણ બિટવીન ડેથ એન્ડ બર્થ, જન્મ અને મૃત્યુની વચની અંદર જે આપણું જીવન છે, એ જીવનમાં અમુક ક્ષણો આવે છે જે ડિફાઇનિંગ મોમેન્ટ્સ, જે ક્ષણથી તમારું જીવનને અર્થ પ્રાપ્ત થતો હોય છે. અમુક ક્ષણો એવી હોય છે કે જેનાથી જીવન બદલાતું હોય છે. અમુક ક્ષણો એવી હોય છે કે તમને જીવનભર યાદ રહેતી હોય છે. તો ધ ગ્રીક્સ કોલ્ડ ઇટ કાઇરોસ. ગ્રીક સંસ્કૃતિની અંદર એક ક્ષણ માટે લોકોએ નામ રાખ્યું હતું કાઇરોસ, KAIROS. અને એનો અર્થ શું થાય છે? અ ડિફાઇનિંગ મોમેન્ટ, કે જે ક્ષણથી તમારા આખા જીવન અર્થસભર બનતું હોય છે. જીવન જીવવાની તમને એક મીનિંગફુલ ભાવના ઉત્પન્ન થતી હોય છે. ઘણા કહેશે આપણને ઘણા બધા એવા મોમેન્ટ્સ હોય. કેવી મોમેન્ટ્સ હું આપને વાત કરું છું કે જે વન્સ ઇન અ લાઈફ ટાઈમ હોય. ઘણી વાર આપણે અભ્યાસ કરવા મહેનત કરતા હોઈએ અને કદાચ તમે ડોક્ટરની પરીક્ષા માટે મહેનત કરી હોય અને તમે નપાસ થાવ અને પછી કોકને જીવનનો વળાંક મળે કે હું આ નથી કરી શકતો તો આ કરીશ, તો એ નપાસ થવાની મોમેન્ટ પણ તમારા માટે એ ડિફાઇનિંગ મોમેન્ટ બને છે. વન્સ ઇન અ લાઈફ ટાઈમ જીવન બદલાય છે. ઘણી વાર તમે કોઈકને ચાહતા હો બહુ, માતા કે પિતા કે મિત્ર, અને એનું મૃત્યુ થાય. એના મૃત્યુથી તમને એવી ભાવના ઉભી થાય કે હવે જે મેં એમની આજ્ઞા નથી પાડી, હવે મારે જીવનભર એ આજ્ઞામાં પાડવી છે. ટુ કીપ માય મધર, ફાધર, ઓર ટુ કીપ પ્રમુખ સ્વામી અલાઇવ ઇન માય સ્પિરિટ. ઘણા બધાના જીવન પરિવર્તન જ્યારે સ્વામીએ પોતાની દેહની લીલા સંકેલી અને અંતિમ સંસ્કાર વખતે ઘણા બધા એવા નિયમ લીધા છે અને જીવનભર એની ક્ષણો બદલાય છે. એવી ઘણી ક્ષણો હોય. કોકને લોટરી લાગે, જો બધાને ગલગલે છે, અમદાવાદી તો છીએ જ આપણે. કોઈકને કઈ લોટરી લાગે અને તમને એવી કલ્પના એકદમ ઉભી થાય કે આવું થાય, આવું થાય, આવું થાય, ને ખરેખર થાય. યસ, યોર લાઈફ ચેન્જીસ. ડિફાઇનિંગ મોમેન્ટ. હું એવું નથી કહેતો બહુ જ આધ્યાત્મિક મોમેન્ટ હોવી જોઈએ કે બહુ સરિયલ મોમેન્ટ હોવી જોઈએ, પણ એવી ક્ષણ કે તમારા જીવનની અંદર સંપૂર્ણ ફેરફાર લાવી શકે. મોમેન્ટ્સ that last a lifetime and moments that create a life. ક્ષણો જે જીવનભર ટકે એ જ, અને જે ક્ષણોથી તમારું જીવન ટકે એવી ક્ષણો કહે. અને એવી ક્ષણો કેવી હોય છે કે જેની અંદર તમે ભૂલી જ નથી શકતા. આ દુનિયાના પંચ વિષયના જે સુખ છે, કે તમે ખાઓ, જુઓ, સ્પર્શ કરો, સુગંધ લો, જે પંચ વિષયના સુખ છે, જે આધ્યાત્મિક રીતે આપણને સમજાવ્યા છે, તો શ્રીજી મહારાજ ગઢડા મધ્યના પહેલા વચનામૃતમાં મહારાજ કહે છે, શ્રીજી મહારાજ ગીતાનો શ્લોક સમજાવે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગોસ્તે સંચાયતે સંગાત સંચાયતે કામઃ કામાત ક્રોધો વિચાયતે ક્રોધાત ભવતિ સંમોહઃ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ શ્લોક શ્રીજી મહારાજ જયારે સમજાવતા કહે છે કે જયારે તમે વિષયનું ચિંતન કરો, કઈ ખાવાનું, પીવાનું, ફરવાનું, ફરવાનું, તમારા સ્વપ્ન, ઈચ્છાઓનું વારંવાર આપણે ચિંતન કરીએ ને, તો શ્રીજી મહારાજ કહે છે કે આ દુનિયાના વિષયનું ચિંતન કરીએ તો વિષયમાંથી એકનું એક જ સુખ આવે છે. ધારો કે સુગંધનું સુખ હોય, પરફ્યુમની બોટલ કોઈ ખોલે તો એમાં સુગંધનું સુખ આવે, પણ એમાં રૂપનું સુખ આવે. પરફ્યુમની તમે વેપર જોઈ શકો છો, તેમાં સ્વાદનું સુખ આવે. ઘરે જઈને પરફ્યુમની બોટલમાંથી થોડું સ્પ્રે કરજો જીભ ઉપર, કડવું લાગશે, બહુ નહીં કરતા. એ પરફ્યુમમાં સુગંધનું સુખ છે, પણ એમાં સ્વાદનું નથી ને રૂપનું નથી.
એમ ઘણી વાર ઘણી તમારે ખાવાની આઈટમ હોય આમ દેખાય નહીં બરાબર. ઓળો, રીંગણનો ઓળો હોય ને, અરે બાપરે, જોવામાં ના મજા આવે, પણ તમે આંખ બંધ કરીને ખાઓ તો તમને લાગે છે બરાબર. એટલે ઘણી વાર સ્વાદનું સુખ હોય પણ રૂપનું સુખ ના હોય. તો શ્રીજી મહારાજ સમજાવે છે કે આ દુનિયાના પંચ વિષય છે એમાં એકાકી સુખ છે, પણ પાંચેય વિષયનું સુખ એકમાં આવે એવું શક્ય નથી. પણ ભગવાનની મૂર્તિના દર્શન કરો તો દર્શનની અંદર પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું સુખ આવે છે. ભગવાનનું ચડાવેલું પુષ્પ તમે સૂંઘો તો સંભાવ ભગવાનનું દિવ્ય સુખ છે, પરમ પવિત્ર ગુણાતીત સંતનું દિવ્ય સુખ છે. એના એક સ્પર્શની અંદર પાંચેય વિષયનું સુખ આવે છે. સચ મોમેન્ટ્સ લાઈફ they last a lifetime. જીવનભર ટકે અને જેનાથી જીવન ટકે. આ જ વાત શ્રીજી મહારાજ અંત્યના 27ના વચનમાં આ જ કે છે કે ભગવાનનું સુખ છે. એટલે વારે વારે શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આ દુનિયાના પંચ વિષયની અંદર તમે સુખ પ્રાપ્ત કરવા જશો, ફરી ફરીને કેટલું ફરશો. ઘણી વાર બધા હોલિડેમાં જાય ને પછી તમે ફોન કરો ને, એ શું કહે છે, સ્વામી થાક ઉતારું છે, એ કે હમણાં ફરવા ગયો તો લે. ફરવા ગયો હોય ઘરનો થાક ઉતારવા અને ફરીને આવે પછી ફરેલાનો થાક ઉતારે, એ એકદમ થાકી ગયો છું. લો, દુનિયાના જે સુખ છે ને એ સેગમેન્ટલ હોય છે. ભગવાન અને સંત અને આધ્યાત્મિકતાનું સુખ કંઈક જુદું હોય છે. અને શ્રીજી મહારાજે જે વાત કરી છે એ વાત તમને ને મને અહેસાસ થાય. કવિ દલપતરામ, જે ગુજરાતના બહુ જ મોટા કવિશ્વર, કવિ દલપતરામ 80 વર્ષની ઉંમરે પોતે વાત લખે છે કે કોણ જાણે મને હજુ ભૂલાતું નથી. હું 8 વર્ષનો બાળક હતો, ચંચળ હતા. બાળકની એટેન્શન એટલી બધી હોય નહીં, રહે નહીં. પણ જયારે અમારે વઢવાણથી ગઢડા બ્રાહ્મણોની 84 માટે જમવાનું થયું અને અમે ગઢડા ગયા અને કોઈકે કીધું કે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ છે. કુટુંબ સહિત એક બાળક તરીકે હું એ પોતે ગઢડા દાદા ખાચરના દરબારમાં જાય છે અને શ્રીજી મહારાજ એ માણકી ઘોડી પર આવે છે. સાંજનો સમય, આછું અજવાળું, દેખાય ન દેખાય, એ પરિસ્થિતિમાં મહારાજ ઘોડી પરથી ઉતરે છે અને ઘોડીની લગામ લઈને ભગુજીને જે રીતે આપે છે અને કહે છે કે ઘોડીને પાવડો ચડાવો, ઘાસ. આટલી જ વાત છે કે લગામ લઈને ભગુજીના હાથમાં ભગવાન સ્વામિનારાયણ મૂકે છે. નાના બાળક હોવા છતાં પણ મને એ દ્રશ્ય ભૂલાતું નથી અને વિચારું છું તારા મારા રોમાંચ ખરા થઈ જાય છે. યંગ આપણે, હું તમને પૂછું ને 8 વર્ષની ઉંમરનું તમને કોઈ પણ તમારી સ્મૃતિ છે? ગપ્પા મારતા હોય તો કેજો. નથી, તમે યાદ જ નથી. તમે હતા ખરા 8 વર્ષના. અને ભગવાન સ્વામિનારાયણનું એક ચરિત્ર ભૂલી ન શકે, વન્સ ઇન અ લાઈફ ટાઈમ. પ્રેમાનંદ સ્વામી શું કહે છે? દિખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા. અને એમાં પ્રેમાનંદ સ્વામી લખે છે, માં શુદ્ધ જરા દે દેના નैनो का नजारा, इतने में तो हुएगा आशक्त उनका गुजारा. કે હે મહારાજ, કે તમને લાગે તો એક વાર તમારી નજર મારી સામે કરજો અને નજરના આધારે મારું આખું જીવન ટકી જશે. That is the power of a spiritual glance. તો તમે આ જયારે જોઈએ છે ત્યારે ખબર પડે કે એવી જ શક્તિ, એવી જ આધ્યાત્મિકતા આપણે સૌએ પ્રમુખ સ્વામી મહારાજમાં અનુભવી છે. તમે ને હું અનુભવીએ એ વાત તો બરાબર, પણ જે સ્વામીને જૂજવાર મળ્યા હોય છતાં પણ એના દિલની અંદર એવી એક ભાવના ઉભી થાય. જયારે આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સેન્ડન્ટ પુસ્તક લખ્યું અને જેનું પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર અજયભાઈ ઉમટે કર્યું છે, અત્યારે આપણી સભામાં બેઠા છે. અને જયારે એ પુસ્તકનો આપણે ટ્રાન્સેન્ડન્સના લોન્ચિંગ ચાલતું હતું અને મુંબઈની અંદર મને એકદમ યાદ છે કે 11 જુલાઈ 2015માં મુંબઈની અંદર લોન્ચિંગ હતું. અમદાવાદમાં થઈ ગયું. અને તે વખતે એના સહલેખક પ્રોફેસર અરુણ તિવારી બહુ આનંદમાં હતા કે આપણે કલામ સાહેબને ફોન કરીએ.
કે કેવી ભાવના ચાલે છે, બધા કેટલા રાજી છે. કે અમદાવાદનો, એટલે અમદાવાદનો જે ઇવેન્ટ હતો આપણે કલામ સાહેબને એમના 10 રાજાજી માર્ગમાં મોકલ્યું હતો. એમને જોયું હશે ને જેવો ફોન જોડ્યો ને આગલે દિવસે, એટલે 10મી જુલાઈ 2015 મને એકદમ યાદ છે. અને તે વખતે કલામ સાહેબને તિવારી સાહેબ રિપોર્ટ આપતા હતા કે સાહેબ વી વિશ યુ આર હિયર, વી રીલી વોન્ટેડ ટુ, ઇફ યુ આર હિયર, આમ કહેતા હતા બહુ આનંદથી. એટલે કલામ સાહેબે એવું કીધું તિવારી સાહેબને, સો તિવારી, સો બીકોઝ યુ રોટ અ બુક ઓન પ્રમુખ સ્વામી, સો યુ થિંક યુ નો પ્રમુખ સ્વામી? મેં તું મરી ગયા. એને કીધું કે તને એમ લાગે છે તું પ્રમુખ સ્વામીને જાણે છે કે તે પુસ્તક લખ્યું? એટલે તિવારી સાહેબ તો એટલી આદરથી કે યસ સર, યસ પ્લીઝ ટેલ મી. If you know Pramukh Swami, then describe Pramukh Swami in one line. કે તું પ્રમુખ સ્વામીને જાણતો હોય ને તે પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું હોય તો તું પ્રમુખ સ્વામીને એક લીટીમાં તું સમજાવ. એટલે તિવારી સાહેબ, હું તો બાજુમાં તમને ને મને કહે ને કે તમે પ્રમુખ સ્વામીને એક લીટીમાં સમજાવો તો આપણે હલી જઈએ. ભેગા રહ્યા, ભેગા રમ્યા, ભેગા એમને હેત પ્રીત કરી અને ભેગા સ્વામી આપણને સાચવ્યા. હાઉ ડુ ડિસ્ક્રાઇબ? પણ તિવારી સાહેબ તો લેખક, વિચારક, એમને જે એક વાક્ય બોલ્યા ને બોલો હજુ સુધી આપણે કલ્પ્યું નતું. એમને કીધું કે સાહેબ કે there are saints who read the scriptures. એવા સાધુ છે એ શાસ્ત્રો વાંચે છે. there are saints who speak the scriptures. એવા સાધુ છે કે શાસ્ત્ર પ્રમાણે બોલે છે. and there are saints who live the scriptures. એવા સંતો છે કે જે શાસ્ત્ર જીવે છે. ત્યાં તો આપણી લિમિટ આવી ગઈ ને હવે. પછી તિવારી કીધું કે there are saints who speak the scriptures, saints who read the scriptures, saints who live the scriptures. Pramukh Swami is a scripture himself. કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ખુદ શાસ્ત્ર છે. એટલે તો કેટલું બધું આપણે, હું તો એટલો બધો આનંદિત થઈ ગયો, મારી છાતી ગજગજ ફૂલતી હતી. કલામ સાહેબ કે 50%. મેં માર્યા હતા 50%. તિવારી પણ એકદમ ઝંખાઈ ગયા, હું તો સુપર ઝંખાઈ ગયો. પછી કલામ સાહેબ બોલ્યા, યુ તિવારી, જોકે યાદ રહે કે કલામ સાહેબ પોતે એક નાવિકના પુત્ર હતા ને, એની માટે નૌકા એ સૌથી મોટામાં મોટું ચિહ્ન કહેવાય. You know, Tiwari, Pramukh Swami is a saint. He is like a boat which carries millions like you and me across the ocean of life. Pramukh Swami એક નાવ છે કે તારાને મારા જેવા કરોડોને આ ભવસાગર ઉપરથી પાર કરાવે છે. પછી કલામ સાહેબ જે બોલ્યા ને આજે એનો અર્થઘટન અગત્યનું છે. So you are telling me that you remember Pramukh Swami every day. તમે મને કહેતા હતા કે તમે પ્રમુખ સ્વામીને રોજ યાદ કરો છો, એવું તિવારીએ વાત કરી ને એમને. Well, I cannot forget him for even one moment. કે હું પ્રમુખ સ્વામીને ક્ષણ માત્ર ભૂલી શકતો નથી. આ કેવળ વાતો નથી, કારણ કે એના પછી હું દિલ્હી ગયો કલામ સાહેબને મળવા, અને આજે વાત કરું છું એના પિક્ચર્સ મારી પાસે છે. 10 રાજાજી માર્ગમાં મેં ગયા અને તે વખતે એમના સેક્રેટરી મિસ્ટર શેરીડન અને પ્રસાદ, એમણે મને કહ્યું કે બ્રહ્મવિહારી સ્વામી, મને આશ્ચર્ય લાગે છે કે સારંગપુરમાં પ્રમુખ સ્વામીને મહિના પહેલા મળવા આવ્યા સાહેબ, એના પછી એમની ઓફિસમાં જેટલા એમના ઇનામો ઇકાબો હતા એ બધા કાઢી અને લાકડાની પેટીમાં પેક કરતી હતા. કોઈ વસ્તુની એમની ઓફિસમાં, હું પૂર્વે ગયો છું, જૂના બધા એવોર્ડ ને બધું હતું, બધું કાઢીને આખી ઓફિસ ખાલી. અને પછી એને દેખાડ્યું કે આશ્ચર્ય વચ્ચે ભારત રત્નનું એમનું જે સર્ટિફિકેટ હતું એનું ગોળ પીંડલું વાળી અને એક લાકડાના સંદૂકામાં મૂકેલું. મને દેખાડ્યું એના સેક્રેટરી કે જો આ ભારત રત્ન. અને આખી ઓફિસમાં કે 2 જ વસ્તુ, કે પ્રમુખ સ્વામીની પાસે એક હાથી હતો ને, એટલે તમે બજારમાં જઈને એક હાથી લઈ આવો. તો ઓફિસના ટેબલ પાસે એમને એક હાથી મેં પોતે જોયો છે. અને
કે ઉપર એમની જે બેડરૂમ ત્યાં લઈ ગયા, ત્યાં બાપાએ એમને જે મોર આપ્યો હતો સારંગપુરમાં, એ મોર એમના બેડની બાજુમાં એટલે મોર હતો. એ કે કલામ સાહેબે બધું જ બાજુ પર મૂકી અને આ બે જ વસ્તુ પ્રમુખ સ્વામીની સ્મૃતિ અત્યારે એમના ઘરમાં રાખી છે. ઇટ વોઝ નોટ જસ્ટ એ લિપ સર્વિસ કે હું તમને કહું છું કોકનું સારું કહેવાય એવું નહીં, પણ there are some moments કે પોતે કહેતા હતા that last a lifetime, that create a life. આજે મારે આપ સૌને કહેવું છે કે આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજની એટલી બધી સ્મૃતિઓ છે. ઘર આંગણે આપણે પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ઉજવવાના છે. વારે વારે લોકો આપણે કહેશે કે આ મોટી તક છે, જવા દેતા નહીં, તક છે જવા દેતા નહીં. હવે તમે મને કહેશો કે સ્વામી કેટલી તક આવે? 81માં ઉત્સવ હતો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી, ત્યારે સંતોએ શું કીધું હતું? બોલો કે આ મોટી તક છે, મોટેથી બોલજો. પછી 85માં ગુણાતીત દ્વિશતાબ્દી આવ્યો ત્યારે શું કીધું હતું? કે આ મોટી તક છે. પછી આપણે જોઈએ કે 91નો ઉત્સવ આવ્યો ત્યારે તક, 92માં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે શું કીધું હતું? કે આ બહુ મોટી તક છે. પછી જયારે 95માં આપણે જોઈએ કે લંડનનો ઉત્સવ આવ્યો ત્યારે મોટી તક. પછી જયારે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ આવ્યો ત્યારે પણ મોટી તક. આગળ ઉપર આપણે જોઈએ કે 2005ની સાલની અંદર જયારે અક્ષરધામ દિલ્હીનું ઉદ્ઘાટન થયું ત્યારે શું કીધું હતું સંતોએ? આ મોટી તક છે, જવાની દેતા. અને 2007માં અમદાવાદમાં જ આપણે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હોય ત્યારે શું કીધું હતું? હા, બહુ મોટી તક છે કે આ જવા નહીં દેતા. એટલે મને એક જણ કે સ્વામી તક કેટલી હોય જીવનમાં? આ તક કેટલી તક? અત્યારે પણ બધા શું કે છે કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવ્યો, ન ભૂતો ન ભવિષ્યથી, આ મોટી તક છે. મારે કેવું છે કે જેમાં તમે માલ માન્યો હોય ને, પૈસા કમાવામાં માલ માન્યો હોય ને, તો જરાક ગ્રાહક આવે ને તો તક સમજો છો કે નહીં? જેને ખાસ ડાયાબિટીસ થયો હોય ને, જોજો, ભલે આપણને કે મારે ડાયાબિટીસ છે, વિસ્તારનો નિયમ છે, પણ આમ ધીરે રહીને પેલા પર હાથ તો મારી દે. એક વાર કે બીજી વાર, જેમાં તમને આસક્તિ હોય, જેમાં તમને ઈચ્છા હોય, જેમાં આપણે માલ માન્યો હોય, એ ક્ષણે ક્ષણે આપણને તક લાગે છે. આ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ છે. ધીસ ઇઝ પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ તક ધેટ વી કેન એવર ઇમેજિન. તો એમાં કરવાનું શું? તો યાદ રહે કે આપણને ઘણી સ્મૃતિઓ છે. આજે હું તમને એ કહેવા નથી માંગતો કે હાઉ મચ પ્રમુખ સ્વામી લવ યુ. એ તો આપણે જાણીએ જ છે કે પ્રમુખ સ્વામી આપણને બહુ હેટ કર્યું છે. આજે હું તમને એ પણ પૂછવા નથી માંગતો કે હાઉ મચ યુ લવ પ્રમુખ સ્વામી. આપ પણ પ્રમુખ સ્વામીને બહુ જ ચાહતા હતા, એટલે તો આપણે બધા ભેગા થયા છે. તો આજે આપણે સમૂહમાં ભેગા થઈને એવું નક્કી કરવું છે કે let us tell the whole world how much together we love પ્રમુખ સ્વામી. જેને તમે ચાહો છો, જેને આપણું જીવન બનાવ્યું છે, જેને આપણા જીવનની અંદર આટલી બધી તક આપી છે, let us tell the world, let us paint the skies. આવી અનેક સ્મૃતિઓ છે, એનાથી જો તમે આપણે આખું આકાશ ભરી શકીએ એવી આપણી પાસે ભગવાને આપણને એવો અવસર આપ્યો છે. કેવું? જો આપણે નહીં કહીએ ને તો તદ્દન બિન સત્સંગીઓ આપણને કહીને નીકળી જશે. હમણાં જ તાજેતરની અંદર 9મી માર્ચે અમે લંડન હતા, અને આપ સૌને ખબર છે કે જયારે લંડનમાં 95મી સાલની અંદર લંડનમાં પિકેડિલી સર્કસ બાપાનું આસન હતું, અને ટ્રફાલ્ગર સ્ક્વેર અને આ બાજુ હાઇડ પાર્કથી ટ્રફાલ્ગર સ્ક્વેર સુધી આપણી નગરયાત્રા થઈ હતી. અને જ્યાં બાપાનું પિકેડિલી સર્કસની અંદર બાપાનું આસન કર્યું હતું, અત્યાર સુધી ઇંગ્લેન્ડના ઇતિહાસની અંદર પિકેડિલી સર્કસની અંદર એક ક્વીન વિક્ટોરિયાના આસન થયા હતા. એના પછી પ્રમુખ સ્વામી મહારાજનું થયું. ધીસ વોઝ રિટન કે કોઈ દિવસ આ શક્ય ન બને. અમને એવો વિચાર આવ્યો યુવકોને કે આપણે રાતે 2:30 વાગે ફરી એની સ્મૃતિ કરવા માટે, રાતે 2:30 વાગે, સવારે તો કોઈ પરવાનગી આપણે વાત કરતા જ નહીં. પોલીસે કીધું રાતે 2:30 વાગે તમારે આવવું હોય, કોઈ દેખાતું નથી, કાંઈ નહીં, ત્યાં તમે આસન મૂકજો, તમારે સ્મૃતિ કરવી હોય તો ત્યાં કરજો.
તો રાતે 2:30 વાગે લંડનના યુવકો ત્યાં બાપાનું જે ઓરિજિનલ આસન, સ્વામીનું એવું કટાવની મૂર્તિ અને મૂકી અને ત્યાં આગળ લોકો બધું ગોઠવતા હતા. બધાના આશ્ચર્ય વચ્ચેના તો હું કહું છું મહા વિચિત્ર આશ્ચર્ય. રાતના 2:30 વાગે જયારે આસન ગોઠવ્યું ને, એક ઇટાલિયન માણસ, હું અત્યારની વાત કરું છું, એક ઇટાલિયન માણસ એકદમ આપણા યુવકો પાસે આવીને હતી કે હે આઈ રિમેમ્બર ધીસ. બધા લાગે આખરે એને કીધું છે કે શું એકદમ એને યાદ આવે છે? એ કે ના, આઈ રિમેમ્બર ધીસ. પછી એ બોલવા માંડ્યો એક્ઝેક્ટ કે અરાઉન્ડ 20-25 years ago, 25 વર્ષ પહેલા હું બોન્ડ સ્ટ્રીટમાં કામ કરતો હતો, એ ત્યાં જ આવી, ત્યારે આવી રીતે એક આસન ભર બપોરે ગોઠવાયું હતું અને અહીંયા આગળ હજારો માણસો બધા ગાતા ગાતા પસાર થયા હતા. અને પછી એ લોકોએ જેને આ કર્યું તે લોકોએ લંડન વિઝડનમાં મંદિર કર્યું છે, એ પણ હું જોવા ગયો હતો. પણ આઈ રિમેમ્બર ધીસ એક્ઝેક્ટ 25 years ago. હવે ઇટાલિયન માણસ રાતના 2:30 વાગે આવીને તમને કહે કે આ ક્ષણ હું ભૂલી શકતો નથી. આવું તો થતું. તો ઘણીવાર કોઈકને કોઈ દ્રશ્ય ભૂલાતું નથી અને ઘણીવાર કોઈકને એક છબી ભૂલાતી નથી. 2016માં જયારે પ્રમુખ સ્વામી મહારાજની આપણે ટ્રિબ્યુટ સભાઓ કરતા હતા બાપા ધામમાં ગયા પછી, તો બહારેનની અંદર કેવી રીતના ટ્રિબ્યુટ સભા કરી, કારણ કે મુસલમાન દેશ, ત્યાં કોઈ વ્યક્તિ, કારણ કે વ્યક્તિ પૂજા તો શક્ય નથી, વ્યક્તિની તમે આ રીતના શ્રદ્ધાંજલિ સભા કરો, ફોટા રાખો, એ તો બહુ અઘરું છે. બહારેનના પ્રાઇમ મિનિસ્ટર હિઝ હાઇનેસ પ્રિન્સ ખલીફાએ આપણને મેસેજ મોકલ્યો કે જો પ્રમુખ સ્વામીની સભા હોય તો એના પેટ્રન અમે બનશું, તમે આ સભા કરો. સભા કરવાની છૂટ ક્યાં આપી? શેખ ઈસા ઓડિટોરિયમ, રાજાના ઓડિટોરિયમમાં. શેની બાજુમાં? શેખ ઈસા મોસ્કની બાજુમાં. અને એની અંદર બધાના મનમાં હતું 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, એટલે બધા ભારતીયો આવશે કે નહીં, કારણ કે જયંતિના બીજા પ્રોગ્રામ હોય. પણ એ જયંતિની અંદર આરબો આવ્યા, ભારતીયો આવ્યા, બધા જ આવ્યા. પણ જો તમે દ્રશ્ય જુઓ તો લગભગ 8 આરબો સ્ટેજ ઉપર. એમના ધર્મમાં શક્ય નથી બધાએ પુષ્પ લઈ અને પ્રમુખ સ્વામીને પુષ્પાંજલિ તો આપી, પણ ક્લાઇમેક્સ કહું છું, હસન કમાલ કરીને બહારેનનો નેશનલ પોએટ, રાજકવિ, નેશનલ કવિ, જેની કવિતા સાંભળવા માટે બહારેનના રેડિયો ઉપર અને આજુબાજુના બધા જે વિચારકો બધા પાગલ. એ હસન કમાલ કરીને એ પોતે બહુ જ મોટો કવિ, વિચારક. પ્રમુખ સ્વામી માટે 2 શબ્દ બોલતા બોલતા બધાના આશ્ચર્ય વચ્ચે, મારા ખુદના આશ્ચર્ય વચ્ચે, હું તેમને ઘણી વાર મળ્યો છું, એને એમના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને પાકીટમાંથી પ્રમુખ સ્વામીનો ફોટો કાઢ્યો અને કીધું મને 57ની સાલમાં પ્રમુખ સ્વામી પાસેથી આ ફોટો મળ્યો છે, હજુ મેં રાખ્યો છે. 97નું કેલેન્ડર. આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ કે ખાનગીમાં પણ આરબ. અને એને કીધું છે કે જયારે હું ઉદાસ હોઉં, જયારે મારો પ્રશ્ન હોય, કાંઈ પણ હું આ છબી જોઉં ને, એવી છબી કે જેનાથી જીવન ટકે અને જે છબી જે જીવનભર ટકે. ઇમેજિન ફર્સ્ટ ટાઈમ હી ડિક્લેર્ડ. અને બીજે દિવસે ન્યૂઝ પેપરમાં એવું આવ્યું, બહારેન શેડ્સ અ ટીયર. પ્રમુખ સ્વામી મહારાજ માટે આખો દેશ આંસુ સારે છે. તો કેવું છે મારે એટલું કે કોકને કોઈ દ્રશ્ય ભૂલાતું નથી, કોકને એક છબી ભૂલાતી નથી, કોકને કોઈક આશીર્વાદ. પ્રમુખ સ્વામીના શતાબ્દી નિમિત્તે અમારે કમિશનર સાહેબને મળવાનું થયું. અને આપણે કમિશનર સાહેબને વાતચીત કરતા હતા કે આગળ આપણે 800 એકર જગ્યા છે, પણ એની અંદર આપણે 200 એકરની અંદર નગર કરશું, આ છે તે છે, બધી વાત સમજાતા હતા. અને આપણે વાત કરી ધીરે ધીરે પ્રેમથી કે સાહેબ આની અંદર આપણે કંઈક નાની મોટી સહકાર જોઈએ ને કંઈક પરવાનગીઓ જોઈએ તો કાયદેસર આપણે પરવાનગીઓ આપજો. ધીરે રહીને હું તો પહેલી જ વાર મળતો તો કમિશનર સાહેબે મારા ખભા પર હાથ મૂક્યો. મને કહે સ્વામી, હું એક કમિશનર તરીકે નહીં પણ એક સ્વયંસેવક તરીકે જોડાઈશ. વાય કહું કેમ? એટલે સ્વામી તમને ખબર નથી, પણ કદાચ કોઈને ખબર નહીં હોય. પણ જયારે હું નવો અધિકારી તરીકે રાજકોટમાં હું પ્રમુખ સ્વામીના દર્શન કરવા ગયો હતો, કારણ કે મારા પિતાશ્રીને કેન્સર થયું હતું. મારા પિતાશ્રીને કેન્સર.
ડોક્ટરોએ કહ્યું હતું કે 6 મહિનાથી વધારે રહેશે નહીં. અને હું મારા પિતાશ્રીને લઈને હું પ્રમુખ સ્વામી પાસે એક નાના સામાન્ય અધિકારી તરીકે હું ગયો હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને એક આશીર્વાદ આપ્યા હતા, હું ક્યારેય ભૂલી નથી શકતો. પ્રમુખ સ્વામી કીધું હતું કે તારે તો હજુ તારા પિતાશ્રીની 2 વર્ષ સેવા કરવાની છે. અને બરાબર મારા પિતાશ્રી 2 વર્ષ શાંતિથી જીવ્યા અને 2 વર્ષ સેવા કરી શક્યો. એનો આભારી હું પ્રમુખ સ્વામીનો છું. એટલે હું સ્વયંસેવક તરીકે આ શતાબ્દીમાં જોડાયો. વિચાર કરો કે આવા તો હું કહું છું કે આપે નહીં બોલો ને તો બીજા કહેશે. કોઈ ઇટાલિયન કહેશે, કોઈ આરબ કહેશે, કોઈ અધિકારી કહેશે. એવરીબડી હેઝ હેડ અ ડીપ એક્સપિરિયન્સ ઓફ પ્રમુખ સ્વામી. અને એક્સપિરિયન્સ કેવો છે? વન્સ ઇન અ લાઈફ ટાઈમ. અને એમને આપણે સમજી નથી શકતા. સ્વામીએ સાહજિક કરેલી કોઈ બાપાની પ્રાર્થના, ભલે સ્વામીની છબી હોય, કોઈ દ્રશ્ય હોય, કોઈ દ્રષ્ટિ હોય, કોઈ આશીર્વાદ હોય, કોઈ ભાવના. 97ની સાલમાં જયારે અમે આબુધાબી જઈ શકીએ ને હોતું જ નહીં, અને ભગવા કપડાથી તમે જઈ શકાય એમ હતું નહીં. એવા કાયદા કાનૂન હતા. એમાં કોઈનો ગુનો કે વાત ને કોઈને આપણી માટે ધિક્કાર છે એવું નહીં. કાયદા કાનૂન. રોજ અમે પ્રમુખ સ્વામી સાથે બેસતા, તે વખતે આનંદ કિલ્લોલ કરતા, બાપા આપણે આબુધાબી જરૂર છે, આબુધાબી જરૂર છે, આબુધાબી કરતા હશે. અરે રોજ આ એકચ્યુઅલી મજાક મશ્કરીની હું વાત કરું છું. કઈ એવું કઈ આપણે કઈ આધ્યાત્મિક ધૂન એવું કશું કરતા જ નતા. અને જતા જતા અમે શારજાના રણમાં ગયા. કોઈ જ નહીં, એકાંત. જબરજસ્ત ડેઝર્ટ સ્ટોર્મ આવ્યો, વાવાઝોડું જેવું આવ્યું. આરતી બોલી ન શકીએ. બોલવા જાવ તો મોઢામાં રેતી ભરાઈ જાય. અને એમાં બાપાએ આરતી શરૂ કરી. નીચું જોઈ માથું ઓઢીને આરતી અમે બધા કરતા હતા. બધાને યાદ છે. આ બાજુ 4 ગાડીઓ ગોઠવી દીધી એટલે ડસ્ટ સ્ટોર્મ ઓછો થાય. એમાં પછી બાપાએ એકદમ સાહજિક રીતે એવું બોલ્યા. સાહજિક રીતે અમારા બધા સામે જોઈને સ્વામી કે આબુધાબીમાં મંદિર થયું. એ તો અત્યારે તમે તાળીઓ પાડો, અમે બધા હસી પડ્યા છે. વોટ વોઝ લાઈક. આપણને લાગે કે પ્રમુખ સ્વામી આનંદ કિલ્લોલ કરે છે. અને ભગવાનનું કહેવું એવું કે તે જ વખતે માઇક મારા જ હાથમાં હતું ને મેં જ રેકોર્ડ કર્યું છે. બોલો, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? અને તે વખતે સ્વામી સાહજિક બોલ્યા. અને તો બધું બરાબર છે. વર્ષો પછી જયારે બધું વાતાવરણ 2013ની અંદર જયારે અમારે પત્ર લખવાનો વારો આવ્યો રાજાને, ત્યારે પત્રમાં પણ અમે એવું જ લખ્યું છે કે આપ રાજા સાહેબને યોગ્ય લાગે તો અમને કઈ જમીન આપો દુબઈમાં મંદિર કરવા માટે. આબુધાબીમાં તો આપણે કરવું જ નતું. પહોંચ જ ક્યાં. તોય રાજા સાહેબે આપણને વળતો જવાબ આપ્યો કે અમે તમને આબુધાબીમાં જમીન આપીએ છીએ, તમે આબુધાબીમાં મંદિર કરો. કારણ કે શબ્દ અને સત અને તાકાત કેવી છે પ્રમુખ સ્વામીના શબ્દમાં. સેંકડો વર્ષથી લોકો પ્રાર્થના કરતા હતા. પ્રમુખ સ્વામીનું એક દ્રષ્ટિ, એક દ્રશ્ય, એક આશીર્વાદ, એક પ્રાર્થના. It has the power to change the course of civilization. સભ્યતાઓ બદલાય છે. દેશો નજીક આવે છે, સંસ્કૃતિ નજીક આવે છે. Just think about it. સ્વામીના શબ્દ, એની વિઝન તો જુઓ. આપણે નથી બોલતા. જેને જેને અનુભૂતિ કરી છે બહારના આવીને બોલી જાય છે. અરે પ્રમુખ સ્વામી મહારાજનો એક વાર્તાલાપ એટલે શું કહું છું ખબર છે? ખાનગીમાં થયેલો વાર્તાલાપ, જેના સાક્ષી કોઈ ના હોય. બધાને ખબર છે. આજે હું વાત કરું છું જાહેરની અંદર, બહુ આપણે કરતા નથી, પણ થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન મોદી સાહેબે બહુ જ પ્રેમથી એક ટ્વીટ કર્યું હતું કે અમે બહરેઇનના પ્રધાનમંત્રીનો આભાર માનીએ છીએ કે એમણે સ્વામિનારાયણ મંદિર માટે જમીન આપી. તો એનું રહસ્ય હું આપને કહું છું. અને આ વાત એ ઉપરાંતની વાત છે કે જયારે આ વાર્તાલાપ થતો હતો, જયારે અંદર અંદર અધિકારીઓ, રાજા અને ક્રાઉન પ્રિન્સ એ બધા બહરેઇન, હવે આબુધાબી અને યુએઈ જુદું છે, ત્યાં જયારે વાર્તાલાપ થતો હતો તે વખતે હિન્દુ ધર્મ માટે કોઈક મંદિર અને જમીન આપી બધી વાર્તાલાપ ને કેટલાએ પોતે રજૂઆત કરી હતી. ત્યારે હિઝ હાઇનેસ પ્રિન્સ સલમાન
જે પોતે ક્રાઉન પ્રિન્સ છે, અત્યારના બહારેનના પ્રાઇમ મિનિસ્ટર છે, એમણે તે વખતે જાહેરમાં એક વાત કરી બધાની વચમાં મીટિંગમાં કે મારા દાદાએ શેખ ઈસાએ આમના દાદાને વચન આપ્યું હતું કે તમે બહારેનમાં ઘર બનાવો, કહેતા કે એમનું મંદિર એટલે મંદિર થશે તો સ્વામિનારાયણનું મંદિર થશે. એ તો હાજર જ નતા એ વાર્તાલાપમાં. જયારે પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજ શેખ ઈસાને મળ્યા બહારેનની અંદર, અને તે વખતે શેખ ઈસાએ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમે રહો છો ક્યાં? તો પ્રમુખ સ્વામી એકદમ હસ્યા. સ્વામી કે સાધુને કોઈ ઘર ના હોય, અને અમે તો દેશ દેશાંતર ગામડે આ તે ભારતમાં બધી જગ્યાએ ફરીએ. ત્યારે અતિ રાજી થઈને રાજાએ કીધું કે મેક બહારેન યોર હોમ, કે તમે બહારેનને ઘર બનાવો. ત્યારે સ્વામી કીધું કે અમારે તો મંદિર હોય ઘર, તો કે અહીંયા મંદિર બનાવો. એ વચન 97 માં આપેલું એ 2022 પણ પૂરું થાય છે. આ પ્રમુખ સ્વામીનો વાર્તાલાપ છે. ઇમેજિન કેટલી તાકાત છે સત અને સત્યતાની અંદર. અને તે વખતે આપણને ખબર પડે આ તો જયારે બન્યું ને બહારેનની અંદર બીજી વાર, ત્યારે સારા સારા ઇન્ટરનેશનલ ડિપ્લોમેટ, બહુ જ મોટા અધિકારીઓ, બુદ્ધિશાળી માણસો, બધી મોટી મોટી પ્રાઇવેટ સંસ્થાઓના માણસોએ છૂટક છૂટક જે આપણને મેસેજ કર્યા અને બિરદાવ્યા કે BAPSને, એમાં એક બે વાત હું આપને કરીશ કે પ્રમુખ સ્વામીના શબ્દમાં, મહંત સ્વામીના અધ્યાત્મમાં કેટલું તાકાત છે. એને એક વાક્ય એક જણાએ લખ્યું, પેલા અંગ્રેજીમાં કંઈક પછી હું ગુજરાતી કરું છું. એક જણાએ એવું લખ્યું કે સ્વામીજી, ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. સિન્ડ્રેલાની જે પરિકથા હોય છે ને, કે દેશ બહારેનની અંદર બીજું મંદિર થાય, ઇટ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. યુ આર ટર્નિંગ ફેરી ટેલ્સ ઇન્ટુ રિયાલિટી. કે તમે આજે BAPS પરિકથાઓને પટકથાની અંદર ફેરવી શકો છો, એવું આ સંસ્થામાં તાકાત છે. બીજું કોઈક એક વાત આપણને વાક્ય લખ્યું કે once soon in future there will be legends about Swaminarayan sadhus talking to Muslim kings, just as there are legends about Buddhist monks talking to Chinese emperors. પ્રમુખ સ્વામીએ જે વાર્તાલાપ કર્યો, ગુરુવર મહંત સ્વામી જે વાર્તાલાપ કરે છે, સંતો જે વાર્તાલાપ કરે છે, કે એની એક દંત કથાઓ લખાશે કે કેવી રીતના મન અને અંતરમાં પરિવર્તન આવે છે. અને એક જણાએ લખ્યું જે બધાએ સમજવા જેવું છે કે વન્સ કેન બી લકી. એક વાર આબુધાબીમાં તમને મંદિર માટે જગા આપી તો એ કદાચ લકી એટલે ભાગ્ય કહેવાય, બટ ટ્વાઇસ ઇટ ઇઝ બ્રાન્ડ BAPS. એક વાર કદાચ એકદમ ભાગ્યથી કંઈક પ્રાપ્ત થાય, પણ બબ્બે વાર જો BAPS સંસ્થાને આ દેશોની અંદર જમીન પ્રાપ્ત થાય તો એ BAPSની એક આધ્યાત્મિકતા છે. તો વિચાર કરો કે આપણા જીવનની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અનુભૂતિ કરી છે, અને એ અનુભૂતિ આપણને સતત માર્ગદર્શન આપે છે, સ્મૃતિમાં છે, આપણા મનને, જીવન અને વિચારને ગાઈડ કરે છે. એ જ વિશ્વાસથી, એક જ વિશ્વાસ, જેમને કીધું ને કે એક દ્રષ્ટિ, એક દ્રશ્ય, એક વેણ, એક આશીર્વાદ, એક પ્રાર્થના, એક વાર્તાલાપ, એને એક વિશ્વાસ. આપણા પ્રધાનમંત્રીને પ્રમુખ સ્વામી મહારાજમાં કેટલો વિશ્વાસ. તો વારંવાર આપણે એક વાત સાંભળી છે કે એમને જાહેરમાં ઘણી વાર કહ્યું છે કે જ્યારે કોઈ આપત્તિ આવે, કોઈ પૂર આવે કે ભૂકંપ આવે કે કોઈ દુષ્કાળ આવે, તો અમે પ્રમુખ સ્વામી મહારાજને, બાપાને એક ફોન કરીએ અને પછી સરકારને નિરાશ. સાંભળ્યું છે ને બધાએ આ વાત? આપણે અહીંયા જ અમદાવાદમાં ઉત્સવ હતો, અને જયારે આપણે ષષ્ઠી પૂર્તિનો મોટો ઉત્સવ હતો, અને જયારે આપણે સ્ટેડિયમમાં ઉત્સવ હતો ત્યારે જ સાહેબે આ વાત કરી હતી. વારે વારે અમને વાત કરી છે કે જયારે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો હોય, અત્યારે મહંત સ્વામી મહારાજ, કેટલા વિશ્વાસથી. તો આ યુક્રેનની થોડી વાત કરું, એમાં હું આપને વાત કરું, એ કેવળ સાહેબનો આ સંસ્થામાં અતિ વિશ્વાસ, ગુરુ હરિ મહંત સ્વામીમાં વિશ્વાસ અને પ્રમુખ સ્વામીનો પ્રેમ. લગભગ ભારતના 11:30-12 વાગ્યા હતા, અમે દુબઈમાં હતા. મોદી સાહેબનો ફોન આવ્યો અને એમને એટલી જ વાત કરી, જો ભાવના
કે આપના BAPSના યુરોપમાં જે કોઈ સ્વયંસેવક હોય, હરિભક્ત હોય એને જરા આપ સૂચના આપો કે અત્યારે આપણે ભારતીય જે સ્ટુડન્ટ્સ છે એ યુક્રેનમાંથી જે બહાર નીકળે છે તેને 1-2 દિવસ કંઈ ખાવાનું, રહેવાનું, જમવાનું અને જ્યાં સુધી સેફલી ઇવેક્યુએશન આપણી ફ્લાઇટ્સમાં ન થાય ત્યાં સુધી કંઈક મદદ મળે. અને એના અવાજમાં બહુ જ નમ્રતા, દુઃખ, અવાજની અંદર ચિંતા હતી. જેન્યુઇન, ઇટ વોઝ બ્રેકિંગ. અને અવાજ પણ બેસી ગયો હતો કારણ કે આપણને અનુભૂતિ થાય કે આખી સાંજ સુધી દિવસભર મીટિંગ કરી હશે અધિકારીઓ વચ્ચેથી. સાહેબ અતિ આપણે કહીએ ને ઇટ વોઝ અર્નેસ્ટનેસ. અને તે વખતે પછી અમે સંતો જે બેઠા હતા, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ સ્વામી ત્યાં જતા. અને જયારે હવે હું અંદરની વાત કરું, જયારે આપણે લંડન ફોન કર્યો તો આપણે કીધું કે સ્વામી 4 દેશોની વાત હતી, હંગેરી, પોલેન્ડ, સ્લોવેકિયા અને આપણે રોમાનિયા. એટલે તે વખતે આપણને ખબર પડી કે ત્યાં છે ને આપણી પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. 5 હરિભક્તો હોય, કેમ્પ કેવી રીતના થાય લો. પણ તે વખતે પ્રમુખ સ્વામીના શબ્દ છે ને આપણને કામ આવે. જોતો જયારે અમે ભુજમાં ગયા ને પહેલા દિવસે રાતે, અને ભુજની અંદર બધું જ તૂટેલું હતું, કોઈ બોમ્બ ફૂટ્યો એ રીતના. રાતે આપણા કેમ્પસની અંદર 200-300 માણસ એકદમ ઘાયલ થઈને પડે. સારા માણસો ઘરબાર વગરના, અને ઠંડી ઓલમોસ્ટ 1 ડિગ્રી to 0 ડિગ્રી ઠંડી. તે વખતે એક મીણબત્તીથી 5-6 સંતો, બધા દેવસ્વામીને બધા એકદમ આંસુ સારતા હતા. શું કરવું? મને હજુ યાદ છે કે અમે બાપાને ફોન કર્યો પહેલે જ દિવસે. કીધું બાપા અહીંયા રહેવાય એવું શક્ય જ નથી પાણી, નથી ઇલેક્ટ્રિસિટી, નાહવું ક્યાં, કરવું ક્યાં, શું છે? મેં કહ્યું સ્વામી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અમે રાજકોટ રહીએ અને રાજકોટથી આવીને સેવા કરીએ. સૂચન હતું આપણું. બાપા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો ત્યાં ઊભું કરો, પણ ત્યાંથી ખસવાનું નથી. એ વાત અમને યાદ આવી કે ભલે પોલેન્ડની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય પણ ત્યાં ઊભું કરો અને સેવા કરો. પ્રમુખ સ્વામીના જ શબ્દ છે. રાતોરાત 11 દેશોમાંથી, જર્મની કહો, હોલેન્ડ કહો, ફ્રાન્સ કહો, આ બાજુ ઇંગ્લેન્ડ કહો, આયર્લેન્ડ કહો, ઓસ્ટ્રિયા કહો, ચેક રિપબ્લિક કહો, 11 દેશોમાંથી આપણા સ્વયંસેવકો અડધી રાતે નીકળીને પોલેન્ડ પહોંચ્યા છે. ક્યાં પહોંચવું એ પણ નક્કી નથી. જો યાદ રહે કે ભૂકંપમાં સેવા કરવી એક વાત છે, પૂરમાં સેવા કરવી એક વાત છે, દુષ્કાળમાં સેવા કરવી એક વાત છે, યુદ્ધમાં સેવા કરવી ઇટ્સ અ લીગ અપાર્ટ. ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ, ઇન્ટરનેશનલ બોર્ડર્સ, ઇમિગ્રેશન, કેટલાય બિચારા યુવાનો પાસે છે ને પાસપોર્ટ નહીં, પેપર નહીં, બેબાકડા થઈને. વિચાર કરો, ઘર જાય જુદી વાત છે, તમારું અસ્તિત્વ મટી જાય ને બહુ જ ઇટ્સ હોરિબલ. ત્યાં ઘડી ક્યાં જવું, શું કરવું? અને આપણને લાગે છે કે તમે જઈને ત્યાં કિચન ખોલી દો. ઇન્ટરનેશનલ કન્ટ્રી, ઘણા આપણા યુવકો 3 દેશો પસાર કરીને ગયા છે. એક જ કેમ? બાપાની રુચિ, મહંત સ્વામીની રુચિ, આપણો ચિરાગ કાલીભાઈનો દીકરો, એની પાસે મોબાઈલ કિચન, 22 કલાક ડ્રાઈવ કરીને ફ્રાન્સથી 3 કન્ટ્રી પસાર કરીને પોલેન્ડ પહોંચ્યો છે. અને તમે મને કહેશો કે સ્વામી અહીંયા શતાબ્દીમાં હું સેવા કરું કે નહીં? ઇઝ ધેટ અ ક્વેશ્ચન? અને કઈ ઓછા શતાબ્દીમાં કઈ યુદ્ધ ચાલવાનું છે? ત્યાં તો એના બાબા, દીકરા, દીકરી બધાને ચિંતા થાય કે તમે જાઓ છો, કોઈને ખબર નહીં. અને એ જ અરસાની અંદર બોમ્બ પડ્યો તો શેનોબિલ, જે આપણે કહે છે ને ન્યુક્લિયર રિએક્ટર, તમે જાઓ પછી ન્યુક્લિયર ફોલઆઉટ છે તો ભાગવું ક્યાં? ગરીલા વોરફેર થાય, શું કરવું? બોસ્નિયા, સર્બિયાના દ્રશ્યો આપણે જોયા છે. મને તો નજર સમક્ષ દેખાતા હતા. મને લાગ્યું કે આપણે કરશું શું? છતાંય they went. બધા જ યુવકો વિશ્વાસ રાખીને, બહેનો પણ ગયા છે આપણા બેન, ભાઈ હરિભક્તો અને સ્વયંસેવકો. અને when they started reaching, હવે આપણું આ તો વાત કરું છું કારણ કે આપણા હરિભક્તો છે ને બધાને ખ્યાલ પણ આવવો જોઈએ. ત્યાં જઈને તમે રસોઈ નથી કરી શકતા, કારણ કે કેમ્પ કયો તો વોર્સોથી 4.5 કલાક દૂર જેસફ કરીને ગામ છે, એ બોર્ડરની પાસે. ત્યાં બધા રેફ્યુજી, સ્ટુડન્ટ્સ બધા જ આવતા હોય.
અને ત્યાં એ લોકોને સાચવવા રાખવા, એ પરિસ્થિતિની અંદર ત્યાં જઈને જેવું આપણું કિચન શરૂ કારણ કે કેટલાય યુવા યુવતીઓ હતા ને જે મીટ નતા ખાતા, 10 દિવસથી તો ખાધું નતું. હું તમને કહું, મને ફોન આવતા હતા યુક્રેનથી કે સ્વામી અમે 40 જણ છે અને અમારા 40 જણની વચમાં ખાલી એક જ ફિશનું પેકેટ છે, એક કાતરીનું પેકેટ અને 40 છે. આ મેં સાંભળ્યું છે એટલે હું કહું છું. એટલા બધા ઠંડીએ થરથરતા હતા. મારે ફોન પર કેવું પડ્યું છે, ફોન ઉપર, કે તમારી પાસે 3-4 બેગ હોય જે ગરમ કપડાએ રાખો, બીજા કપડા બાળીને પણ તમે છે ને તાપણી કરો. સ્નો, ફ્રીઝિંગ, -7, -5. ઇટ વોઝન્ટ ઇઝી. અને એક બાજુ ત્યાં બોર્ડર ઉપર 2 લાખ માણસો યુક્રેનની પણ બહાર નીકળતા હતા. પૂર્વગ્રહની બધી વાતો બધા કહેતા હશે, એકાદ જણ જોડે થયું હોય, બધાને નથી થયું, પણ તમારા પોતાના જ માણસો 2 લાખ હોય, એમાં તમે 3000 ભારતીયો જે ભાષા ન બોલી શકતા હોય, ત્યારે બધાને બોલચાલીમાં તો કંઈક ને કંઈક પ્રશ્ન થાય ને, ભાષાના સમય પછી શું થાય? કોઈનો આપણે દોષ દેવો નથી. યુદ્ધનું વાતાવરણ અહીંયા જ ખાલી હું તમને કહું ને, કયા બોમ્બ છે 5 મિનિટમાં ફૂટવાનો છે, તો કોઈને પૂછે કોનું કલ્યાણ થાય? હા, બધા બેસવું બહુ સહેલું છે. અનિશ્ચિતતા, પેનિક, ડેથ, ડિઝાસ્ટર, ઇટ્સ અ હોલ ડિફરન્ટ બોલ ગેમ. ત્યાં આપણે કિચન, અને આ લોકો પાછા વેજીટેરિયન, એટલે કેટલાય આપણને કીધું કે અહીંયા અમને કંઈક ખાવાનું કે ખુલ્લા જેવું મળે છે, એની અંદર પોર્ક હોય કે ચિકન હોય, અમે ખાઈ નથી શકતા. અમે જયારે ત્યાં આપણા સ્વયંસેવકો બધા પહોંચ્યા ને, તો પહેલું તો પોલીસ ઓથોરિટીઝ આપણને કીધું કે ભાઈ આ તમારી આઈટમનું મેન્યુ શું છે એનું લિસ્ટ આપો, એના ઇન્ગ્રીડિયન્ટ્સ. હવે ખીચડીના ઇન્ગ્રીડિયન્ટ્સ કેવી રીતે આપી શકો? આપણા મેન્યુ કે એ લોકોના કાર્બોહાઈડ્રેટ પ્રોટીન્સ પ્રમાણે કંઈ ડાયસેક્ટેડ નથી. એ કે આ તમારા મેન્યુથી આ લોકોને ફૂડ પોઈઝન થાય તો એની અમે તમને પરવાનગી ના આપી શકીએ. અગેન આઈ હેવ ટુ થેન્ક our foreign office, S. Jaishankar Saheb, Geeta Bhushan, who is in charge of all Eastern Europe, Joint Secretary, આ બાજુ ત્યાંના એમ્બેસેડર, ત્યાંના બધા અધિકારીઓ. એમાં ભગવાનનું કરવું એવું કે એમાં જે અધિકારીઓ દિલ્હીથી મોકલ્યા હતા, એમાં બધા દુબઈ કોવિડ વખતે આપણી જોડે હતા એ જ અધિકારીઓ ત્યાં આવ્યા. They knew BAPS, કે BAPS કોણ છે, શું કામ કરે છે, અને બધાએ પછી બધા વિચાર, એ બધાએ જઈને રજૂઆત કરી. એટલે પોલીસ ઓથોરિટીઝે પણ આપણને ઓફિશિયલ પરવાનગી આપી કે તમે તમારા રસોડા અહીંયા કરો. જો when you have a will, you have a way. અને ત્યાં આપણા સ્વયંસેવકોએ, ધન્ય છે બધા સ્વયંસેવકો, કેવુભાઈ, પછી શૈલેષભાઈ આપણા પેરિસ વાળા, અમિતભાઈ આયર્લેન્ડ વાળા, આ બધું તમે જોવા જઈએ તો બધા જ નાના મોટા, કોઈ સ્વીડનથી, આથી બધા. એક તો પતિ પત્ની, છોકરો અને એની ફિયાન્સે લગ્ન કરવાના આવે છે. એ દેવ, એ કે આપણે જવું હોય તો એકને આપણે દેવ ચાહીએ, જે થવું હોય એ દેવ થાય. દેવ સેવા કરવા આવી ગયા. આ બધા ત્યાં સેવા કરવા આવ્યા. અને પછી એમ્બસી વાળાને પણ બહુ રાહત થઈ. એટલે શું, રજીસ્ટ્રેશન આપણા યુવકો જે બધા આવે એને આવકારવું. કારણ કે આપણા યુવકો કે સ્વામી આ બધા મેડિકલના સ્ટુડન્ટ છે, પણ કોઈ લાઈનમાં ઉભા રહે નહીં, બધા બેબાકડા એકદમ ગભરાયેલા. ગભરાટને ક્યાંથી ઉભા રહે? રાતે સુઈ ન શકે, બધા અડધેથી જાગી જાય. કેટલાને બોમ્બ ધડાકા સંભળાય. આ પરિસ્થિતિની અંદર આપણા યુવકો રજીસ્ટ્રેશન કરે. જેની પાસે પાસપોર્ટ કે પેપર્સ નહીં, એના પેપર્સ બનાવવાની પણ સેવા આપણા યુવકો અને યુવતીઓ કરે છે. પછી એને ક્યાં રાખવા, રહેવાનું, તે સાફ સુફી, એની પણ વ્યવસ્થા. જમાડવાનું, આપણા રસોડા 24 કલાક ચાલ્યા છે. કારણ કે કોક બસ આવે રાતના 2 વાગે, કોક 3 વાગે, કોક સવારના 4 વાગે. આ તે નાવા ધોવાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણને એક વાત કરી હતી ને, જેમ ભુજમાં ત્યાં બધા નીકળ્યા છે એટલે કઈ નખ નહીં કાપ્યા હોય. સમજાય છે? વોટ ઇઝ લવ? તો સ્વામી આપણને કીધું હતું ગરમ ભોજન આપો, એમાં પ્રેમ પીરસાય છે. એવરીબડી એક્સપિરિયન્સ. તો બધા યુવકોને વિચાર આવ્યો કે આ બધા જે આવે છે એને મોટામાં મોટી જરૂરિયાત શું છે? એક લોકો પાસે ડેટા નથી. મા બાપને ઘરે ફોન કરવા હોય છે તો આપણે બધા જે આવતા બધાને ડેટા કાર્ડ આપી, ફોન આપી કે કમ ઓન યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ. આવી પણ સેવા આપણાએ નાની સેવા કરી છે. વેધર ઇટ્સ કોલ્ડ ક્રીમ ઓર વેધર ઇટ્સ સોપ.
વિમેન માટે સેનિટરી નેપકિન્સ હોય, એવરીથિંગ, જેને જેને જે જરૂર હોય એ બધા જ આપણા યુવકોએ ત્યાં આગળ બધું આખો કેમ્પ ઉભો કરી દીધો. બટ ક્લાઇમેક્સ કે જે પ્લેનની અંદર જે જવાનો કોનો વારો છે એ પણ વિશ્વાસથી આખા કેમ્પની અંદર ફ્રોમ રજિસ્ટ્રેશન ટુ ક્રિએટિંગ ધ મેનિફેસ્ટ કે આ પ્લેનમાં કોણ જાય, બધાને આપણા યુવા યુવતીઓ પર વિશ્વાસ. પણ બીજું જેમ મહંત સ્વામીએ વારંવાર જેમ બાપા ફોન કરતા હતા ને એમ મહંત સ્વામી પણ રેગ્યુલર ફોન, અને મહંત સ્વામી મહારાજ પોતાના સુવાનો સમય પણ એડજસ્ટ કરીને ઝૂમ કોલ બધાને આશીર્વાદ આપે, નાની નાની વાત. એમાં સ્વામીએ આપણને એક વાત કરી હતી કે ફિઝિકલ કેમ્પ એક છે, પણ જે લાગણીનો કેમ્પ અને આધ્યાત્મિક કેમ્પ એક કંઈક જુદી વાત છે. તો લાગણીનો કેમ્પ એટલે શું? આ એક પ્રસંગથી આપ સૌને ખબર પડશે કે આપણા યુવા યુવતીઓએ એક વિશ્વાસથી કેવી સેવા કરી છે. જે પ્રસંગ હું આપની આગળ રજૂ કરું છું, હું બધું નહીં કહી શકું, ઇટ્સ ટુ ઇમોશનલ, પણ આઈ વોન્ટ ટુ શેર, કારણ કે આપણે બધા ભક્તો છે ને આપણા મનમાં પણ રહે કે સેવા કરીએ તો દિલ લઈને કરવી પડે, અધ્ધરતાલ નહીં, સુપરફિશિયલ નહીં. તો લગભગ 1:30 વાગી ગયો છે રાતે, સખત ઠંડી. આપણા 3 યુવકો કેવું, અમિત અને ઘનશ્યામ, એનો મને ફોન આવ્યો હતો. મને કીધું કે ભંગેરી સ્વામી કે હવે અમે બહુ થાકી ગયા છે, અમે જમ્યા નથી. રાતના 1:30 વાગે તો અમે થોડું ઘણું આપણી ડાઇનિંગ હોલ છે ત્યાં અમે ત્યાં જમવા જઈએ. એ 3 જયારે જમવા ગયા ને, હજુ જમવાની શરૂઆત કરતા હતા, જે વધઘટ્યું હોય એવું, ત્યાં એક યુવાન આવે છે અને એકદમ છે ને આમ છિન્ન ભિન્ન હોય, વાળ બાકી બોલે નહીં, મોઢામાં આમ થરથરતો હોય, હાથ આમાં હરિયાજ કરે, આમાં અને એના કપડાના ઠેકાણા નહીં. અને આ લોકો એની પાસે નજીક ગયા, પાના કરી ઉભો રહ્યો અને નજીક લઈને એને પૂછે છે, નામ બોલે જ નહીં, ઘટતાઈ ગયો હતો. બેસવા માટે ખુરશી આપી, બેસે નહીં. પાણી આપ્યું, પાણી લઈને આમ જ. અડધો કલાક એ લોકો એને કઈ અડવા હલવાનું કશું બોલે નહીં, હલે નહીં, આમ જ. શું ટ્રોમા અને શોક એટલે શું તમને સમજાવું છું. ટ્રોમા અને શોક એટલે શું? ખાલી આંસુ સારવા એ નથી, બોલી જ ન શકે એટલો બધો હેપતાઈ ગયો હતો. આ લોકો મૂંઝાયા કે આનું કરવું શું. રાતના 1:30 વાગે શરૂ થયું છે. અડધી વાગ્યા સુધી કઈ સૂઝે નહીં. પછી આપણે કીધું કે તમે છે ને કોઈ બાજુમાં હોસ્પિટલ હોય, પોલીસ હોસ્પિટલ, તેમાં તમે જાઓ અને ઇમરજન્સીમાં કોઈ કોઈને બોલાવો કે તમારી હાજરીમાં એને હાર્ટ એટેક થાય, કાંઈ આવે, શોક આવે તો પ્રશ્ન થશે. એટલે ત્યાંથી એ 3 છે ને પોલીસ નર્સિસ આવી, 3 નર્સ આવી. અને 3 નર્સ આ છોકરા એ પણ હેપતાઈ ગઈ કે આને કરવું શું, કે નો રિસ્પોન્સ, 0 રિસ્પોન્સ 1 કલાકથી. પછી આ છોકરાઓને ભગવાને સુજાડ્યું, જો તમારી પાસે દિલ થાય ને તો ત્યાં દયા છે અને ત્યાં જ દુઆ છે. આ છોકરાઓને સુધી આ કોઈ મેડિકલ એક્સપર્ટ નથી, ભૂખ્યા છે, થાકેલા છે. અમિત અને કેવુરને સૂજ્યું તે ત્યાં એક પુસ્તક પડી હતી. એ પુસ્તકની અંદર એમણે અંગ્રેજીમાં લખ્યું માય નેમ ઇઝ, અને પછી ખાલી જગ્યા રાખી. અને પેલા છોકરાની સામે એને માંડ ખુરશીમાં બેઠો, પછી ખુદ એની સામે મૂકી પુસ્તક, બોલે તો નહીં જ. ધીરે રહીને એને અડધો કલાક થયો અને એને લખ્યું નરેન્દ્ર. પછી આ લોકોને હિંમત આવી અને પછી એને લખ્યું કે આઈ એમ ફ્રોમ. તો ખાલી જગ્યામાં એને પાછો બીજો 15-20 મિનિટ થઈને લખ્યું કે વિઝાર્ડ, એટલે વિશાખાપટ્ટનમ. એની પાસે ડોક્યુમેન્ટ નતું, કશું જ નતું, એ ક્યાં છે કોણ છે જ ખબર નથી ને. પછી એ લોકોએ ધીરે ધીરે વિચાર આવ્યો કે માય ફેવરેટ ડિશિસ, એને લખ્યું ઢોસા. એટલે આ યુવકે કીધું કે આપણે એના માટે ઢોસા બનાવ્યા. ઇમેજિન, આ રાહત કેમ છે, શું કે ટુ બ્રિંગ પીપલ આઉટ. ભાવના જો આ લગભગ છે ને રાતના 2:30 વાગી ગયા હતા. અને પછી એને પૂછ્યું કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, તેને લખ્યું આઈ એમ ઇન શોક. આઈ એમ ઇન શોક. બોલે નહીં, લખે, બોલે નહીં, પાણી પીવે નહીં, એટલા બધા હેલ્પ થઈ ગયા. પછી એને એટલું પૂછ્યું કે તારે બનવું છે શું, તેને લખ્યું પીડિયાટ્રિશિયન. પીડિયાટ્રિશિયન શું, બાળકનો ડોક્ટર. એટલે આ કેવું ને વિચારાયો, જો ભગવાન સુધારે છે, આ કોઈ સાયકાઇટ્રિસ્ટ નથી, ડોક્ટર્સ નથી, પણ કેવું ને વિચાર શું આવ્યો કે એને પોતાને 3 મહિનામાં એક દીકરો લંડન,
તો રાતના બરાબર 3 વાગે એને એની વાઈફને ઉઠાડી અને કીધું કે આપણો દીકરો છે ને પરમ, એની પાસે તું છે ને આ વિડીયો કોલ લઈ જા, આને નાનો બાળક દેખાડીએ, કારણ કે એને બાળકના ડોક્ટર બનવું છે ને. અને એને કીધું કે તું લઈ જા. એટલે પેલો છે ને પેલી બેન કેમેરા એના નાના બાળક પાસે લઈ ગઈ, લાઈટ ચાલુ કરી અને એને ગાલ ઉપર ઉઠાડવા ગયા ને કે પરમ ઉઠ, ત્યારે પહેલી વાર એ શબ્દ બોલ્યો કે નો સ્લીપિંગ, કે એને સુવાદો કે સૂતો છે. દુઃખમાં પણ માણસ છે ને દુઃખ જોઈ શકતો નથી, પોતે તો દુઃખી છે પણ બાળકને ઉઠાડતા નહીં. પછી ધીરે 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 સવારના 5:30, ધીરજ જુઓ સેવામાં, સવારના 5:30 વાગે આ નર્સ પણ 3 હતી ને એ પણ એકદમ જેલમાં આવી ગયા કે ખરેખર હવે આને કઈ બીજી દવાની જરૂર નથી. હવે જો યાદ રહે, હું સભામાં કહું છું થોડી મર્યાદા ઓળંગીને, પણ સભામાં એટલે કહું છું કે આ પ્રસંગ બહુ જેન્યુઇન છે. એ નર્સ 3 જુવાન હતી અને એને લાગ્યું એ 3 નર્સ, અને આ પાછું પરદેશ છે, પરદેશમાં છૂટછાટ હોય એટલે પેલો છોકરો થોડું બોલતો થયો. એટલે પેલા છોકરાને આ 3 નર્સે કીધું કે અમે 3 છે, એકનો બ્લોન્ડ વાળ છે, એકના બ્રાઉન છે ને એકના કાળા વાળ છે, કે અમારા 3 માંથી તને ગમે છે કોણ વધારે? તો પેલો છોકરો આવા શોખમાં પણ એવું બોલ્યો કે યુ આર માય સિસ્ટર્સ. આ ઇન્ડિયન કલ્ચર છે કે યુ આર માય સિસ્ટર્સ. ધન્ય છે છોકરાને. ઇવન ઇન જોમાં યોર વેલ્યુઝ આર યોર વેલ્યુઝ. મૂલ્યોનો અર્થ શું છે કે તમારી પાસે બધું લૂંટાઈ જાય તો મૂલ્ય ક્યારે લૂંટાતા નથી. અને આગળ ઉપર હું વાત એટલે કરું છું, પછી એ છોકરો જયારે એનો જવાનો વારો આવ્યો ત્યારે એ ત્યાં ગયો અને પછી આપણા યુવકોએ ત્યાં મૂક્યું નથી. આપણા યુવકોએ આગળ ઉપર બધા જોડે ઝૂમ કોલ ઉપર વાતો કરી છે. તમે પહોંચી ગયા, એ પ્રમુખ સ્વામીની રીત હતી ને, મેસેજ મોકલ્યો, બધા જોડે વાત કરી છે. અને આ છોકરાના ભાઈ જોડે અને પિતા જોડે મેં વાત કરી છે. અને આ વિશાખાપટ્ટનમમાં બાજુમાં મહાનાગપટ્ટનમ કરીને કંઈક નાનું ગામ છે, બહુ જ નાનકડું ગામડું, એમાં બહુ જ ગરીબ ખેડૂતનો આ દીકરો છે. અને એના બાપુજીએ બધી એની કમાણી વાપરીને છોકરાને ત્યાં યુક્રેન મોકલ્યો હતો. 6 વર્ષનો અભ્યાસ પછી 6 જ મહિના બાકી હતા અને એની ડિગ્રી અટકી ગઈ. આ તો હું એક કથા કહું છું. આવી ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે કે લોકોના હૃદયની અંદર જે આપણા સ્વયંસેવકોની સેવિકાઓએ જે સેવા કરી છે એ દિલથી કરી છે. મહાન સ્વામી મહારાજ પણ ખૂબ રાજી થયા. અને કેમ હું વાત કરું છું, મહાન સ્વામીએ કીધું કે તમે દિલથી જયારે બીજાની સેવા કરો ને ત્યારે વગર કહીએ ભગવાન અને સંતના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય જ છે. ત્યાં સુધી કે બધાએ આપણને બિરદાવ્યા. વીકે સિંહ, જનરલ વીકે સિંહ, જેમને પોલેન્ડની અંદર મૂક્યા હતા આખું પોલેન્ડનું આખું જોવા માટે, અને પોતે તો આર્મી જનરલ, એમને જયારે ટીવી વાળાએ પૂછ્યું કે જનરલ વીકે સિંહ તમે તો આર્મી વાળા છો, આવા ઇવેક્યુએશન તો આપણે ઘણી વાર કર્યા હશે, કોઈ દેશની અંદર હોય તો ભારતીયોને બહાર કાઢવાના હોય, એટલે કે ઘણી વાર કર્યા હશે, કે એમાં ને આમાં ફેર શું? એને શું કીધું ખબર છે કે અર્લિયર ઇવેક્યુએશનમાં આઈ ડીડ નોટ હેવ બીએપીએસ વોલેન્ટિયર્સ. ત્યાં વખતે બીએપીએસ ના સ્વયંસેવકો હતા એટલે આખી વાત જ અલગ હતી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ત્યાં તક આવી છે પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ઉજવવા. યુક્રેનની અંદર યુદ્ધની અંદર કશું પૂછ્યા વગર આપણા યુવા યુવતીઓ જઈ શકતા હોય તો અહીંયા આપણા અમદાવાદમાં મિનિમમ 10,000 સ્વયંસેવકો અને સ્વયંસેવિકા તૈયાર કરી જોઈએ. અને યુ શુડ બી ધેર. જે રીતે આપણને કન્ડિશન મૂકે, જે રીતે કરે એ રીતે આપણે સેવા. ક્યાં તમારી પાસે બીજું જાનનું જોખમ છે? આ બધું આપણે જોવા જઈએ કે પ્રમુખ સ્વામીનું જીવન અને એની સ્મૃતિઓ ફોર અસ ઇઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. તો આપણે પણ આ સમયની અંદર એ સ્મૃતિઓ આપણે પાછી કઈ રીતે આપી શકીએ, વાગોડિયા કઈ રીતે, હાઉ કેન વી બ્રિંગ અ ચેન્જ ઇન આવર લાઈફ. તો આ એક પ્રસંગ લઈને આપણે પૂરું કરીએ કે આ પ્રસંગમાં કંઈક એવું કઈ મોટી વાત નથી, પણ એક સ્મૃતિ છે. જસ્ટ એઝ આઈ સેડ કે સ્વામીનું એક દ્રશ્ય હોય, એક છબી હોય, એક નજર હોય,
સ્વામીનો એક કેન હોય, એક પ્રાર્થના હોય, એક વાત હોય. સ્વામીમાં જેમ આપણા પ્રધાનમંત્રીને એક વિશ્વાસ કે પ્રમુખ સ્વામી ગયા નથી, મહાન સ્વામી એ જ પ્રમુખ સ્વામી છે, સંસ્થા એની એ જ છે, એની એ જ તાકાત છે, એક વિશ્વાસ. તો એ વિશ્વાસમાં કેટલી તાકાત છે, કેટલી આપણી સારી એનર્જીસ બહાર આવે છે. તો એક પ્રસંગ આ બહુ સામાન્ય છે, પણ એમાંનો મર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ છે કે 2001ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મસ્કત હતા, અને મસ્કતની અંદર બધા નામ સાંભળ્યું હશે, ખીમજી રામદાસની બહુ જ મોટી કંપની છે, અને કનકભાઈ ખીમજી અત્યારે પોતે સ્વર્ગસ્થ થયા છે. કનકભાઈ ખીમજી એનો મોટો એમ્પાયર, 20-30 હજાર માણસો એમને ત્યાં કામ કરે, એવો કોઈ બિઝનેસ નથી જેમાં એનો બિઝનેસ ના હોય. કચ્છના બધા, અને ચારે બાજુ એમનો મોટો એમ્પાયર, એની ઓફિસ પણ મોટી જહાજ જેવી. તો બાપા વિવેકસાગર સ્વામી અને આપણા પ્રદીપુ સ્વામી ઠાકોરજી લઈને થોડા 4-5 સંતો અમે ત્યાં પધરાવી ગયા હતા. આ જેટલું આટલું મોટું સ્ટેજ છે ને એટલું એમની બોર્ડ રૂમ, અને બોર્ડ રૂમની વચમાં મોટું ટેબલ હતું, અને કનકભાઈ બેઠા હતા, એમની જોડે એમના ભાઈઓ, પછી એમના કાકા, એમના દીકરાઓ, નામ તે લગભગ 10-12 જણા બધા બેઠા હતા આખા ટેબલ ઉપર. પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેકસાગર સ્વામી વાતો કરતા, અને મારી રીત પ્રમાણે હું છે ને એમના બધા દિવાલ ઉપર બધા જે બધા ઇલકાબો હતા એ બધા હું જોતો હતો. એટલે હું કઈ ટેબલ પર નતો બેઠો, એટલે હરકત થતો હતો મૂળ, હું ત્યાં આમાં બધું જોતો હતો. અને એકદમ અચાનક બાપાએ છે ને મને બોલાવ્યું, મને એકદમ ડાયો ગમરો થઈને બાપા પાસે હું બેસી ગયો. વિવેકસાગર સ્વામી બોલતા હતા, અને પછી એકદમ આ તો મને છે સ્મૃતિ છે હું કહું છું. તો એકદમ સ્વામી છે ને વિવેકસાગર સ્વામી બોલી રહ્યા, પછી વિવેકસાગર સ્વામી બેઠા. પછી બાપાએ ગુજરાતીમાં શરૂ કર્યું. સ્વામી કે કનકભાઈ તમારો તો વેપાર આખી દુનિયામાં છે. તો કે હા બરાબર બાપા, કે તમારે વેપાર કરતા હોય તો તમે પેલા સેમ્પલ મોકલો ને તમારું, કે કાપડનું સેમ્પલ મોકલો, પછી કોઈને ગમે તો પછી કાપડ લે. તમે કંઈક વાસણ મોકલો તો વાસણનું સેમ્પલ, કોઈ પણ વસ્તુ મોકલો તો સ્વામી કે તમે પેલા સેમ્પલ મોકલો ને. તો કનકભાઈ કે હા બાપા સેમ્પલ મોકલીએ. તો સ્વામી કે અમે અમારું સેમ્પલ રજૂ કરીએ છીએ. એમ કે સાંઈ મને કે 5 મિનિટ અંગ્રેજી બોલ. હજુ સાંભળજો, સ્વામી કે અમે અમારું સેમ્પલ રજૂ કે સાંઈ 5 મિનિટ અંગ્રેજીમાં બોલ. આઉટ ઓફ ધ બ્લુ હું તો પેલા ઇલકાબોમાં પડ્યો હતો, મને ખબર જ નથી કે શું બોલવું કાંઈ. અને સ્વામી બેઠા હતા, વિવેકસાગર સ્વામી બેઠા હતા. મને જે કંઈ યાદ છે હું થોડી ઘણી વાત કરી, અને વાતની અંદર હું એક વાક્ય બોલ્યો કે even if you believe in God and even if you don't believe in God, તમે ભગવાનમાં માનો કે ના માનો, even if you believe in your parents or if you believe in your friends, તમે તમારા મા બાપમાં માનો કે તમે પછી તમારા મિત્રમાં માનો, even if you believe in history or even if you believe in the future, તમે ઇતિહાસમાં માનો કે ભવિષ્યમાં માનો, even if you believe in yourself. ઘણા માણસ થાય કે હું માથી આપ ખુદમાં માનું છું, બીજા કશા માનતો નથી. and even if you don't believe in yourself, તમે તમારામાં ના માનતા હો, પણ તમે ગુડનેસમાં તો માનો છો ને, તમે સારતમાં તો માનો છો ને. બધા જ સારતમાં માને. જોજો એ ચોર ભેગા થતા હોય ને તો એને જે એના બીજો એનો સાથીદાર ચોર જોઈએ ને કોઈ એને સારો જોઈએ, કારણ કે એને ના બનાવી જવો જોઈએ. સમજી ગયો ને, પ્રામાણિક ચોર જોઈએ પાછો. એટલે મૂળ તમે ગમે તે કરતા હો, પણ તમે ડુ યુ બિલીવ ઇન ગુડનેસ ઓર નોટ. બધા સાંભળતા હતા. એટલે પછી હું એક વાક્ય બોલ્યો, મને હજુ યાદ છે કે યુ કલેક્ટ ઓલ ધ ગુડનેસ ઓફ ધ વર્લ્ડ. આખી દુનિયા, યુ કલેક્ટ ઓલ ધ ગુડનેસ ઓફ ધ યુનિવર્સ. આખા બ્રહ્માંડનું તમે સારપ અને સત ભેગું કરો. એ આજે પ્રમુખ સ્વામીના રૂપે તમારી ઓફિસમાં આજે આવ્યું છે. આવું અંગ્રેજીમાં બોલતો હતો, સાંભળજો. અને જેવું મેં બાપા સામે જોયું ને તો સ્વામી આમ છે ને સાહજિક રીતે મને એક આંખ મિચકારી આવી હતા, અને મારા રૂવાડા ઉભા થઈ ગયા એકદમ. હવે ધીસ ઇઝ નોટ અ બિગ પ્રસંગ, આની અંદર કોઈ આધ્યાત્મિક વાત નથી, પણ એક વાત જરૂર છે જે મને અત્યારે વારંવાર યાદ આવે છે કે આપણે પ્રમુખ સ્વામી ક્યારેય થઈ નથી શકવાના. પ્રમુખ સ્વામી જેવું આપણે જીવન જીવી નથી શકવાના. પ્રમુખ સ્વામી જે મૂલ્યો સ્થાપ્યા છે આપણે ગણી શકશું. એમણે જેટલા મંદિરો બાંધ્યા એ પણ આપણે આ જીવનમાં જોઈ નથી શકવાના. એમના કાર્ય તમે ગણી નથી શકવાના. પણ સ્વામીએ કીધું કે અમે અમારું સેમ્પલ રજૂ કરીએ છીએ, આપણે એના સેમ્પલ તો બની શકીએ કે નહીં. આ શતાબ્દીમાં
We may not be able to be Pramukh Swami, but let us become his samples. એ બોલતા હતા એનું તમે રિફ્લેક્ટ કરો તમારી વાણીમાં. એ દેખાતા હતા એવા તમે આનંદિત તમારા ચહેરા ઉપર તમે લાવો. એ જે કરતા હતા અને એ જે આપણને શીખવાડતા હતા, લેટ અસ રિફ્લેક્ટ અ પાર્ટ ઓફ પ્રમુખ સ્વામી. બીજું કશું આપણે ન બની શકીએ તો લેટ અસ બીકમ અ સેમ્પલ ઓફ પ્રમુખ સ્વામી. તમારી બાજુવાળાને પ્રમુખ સ્વામીની સુવાસ તમારામાંથી આવે, તમારી વાણીમાંથી એમને અનુભૂતિ થાય. તમે એવા હરિભક્તો બનીએ કે આપણે સ્વામીને ઓનર કરી શકીએ. જાજુ ન થાય તો આપણે એવા સ્વયંસેવક બની શકીએ કે જેને જોઈને પ્રમુખ સ્વામી રાજી થાય તો આજે વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક વસ્તુ છે કે આખી જિંદગી આપણે જીવી શકીએ છીએ. પણ વન્સ લેટ અસ બીકમ ઓફ સેમ્પલ ઓફ પ્રમુખ સ્વામી. એ આપણા જીવનની અંદર થાય એ જ આજના દિવસે પ્રાપ્ત.